બાર રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તેના વિશે તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે સેલિબ્રિટી સ્પિરિચ્યુઅલ મેન્ટર અને જાણીતા ટેરો કાર્ડ એક્સપર્ટ શ્વેતા ખત્રી. શ્વેતા, આપનું સ્વાગત છે જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ અને ગુડ મોર્નિંગ. આજનો મંગળવારનો દિવસ સારા બધાના માટે શુભ હોય એવી ઈચ્છા. બિલકુલ શ્વેતા, આજે દર્શકો પોતાનું રાશિફળ અને ભવિષ્યના પત્તા શું કહે છે જાણવા માટે ટીવી સ્ક્રીન પર ગોઠવાયા છે. ત્યારે આપણે શરૂઆત મેષ રાશિથી કરીશું. પહેલી રાશિ મેષ રાશિ માટે ભાગ્યના પત્તા શું કહે છે? આજનો મંગળવાર મેષ રાશિ ધ ડ્રીમ, બહુ જ સરસ કાર્ડ છે આ ધ ડ્રીમ, જે બતાવે છે કે આજે તમે જે પણ ઈચ્છાઓ રાખશો એ પૂરી થવાની બહુ જ બધી શક્યતાઓ છે. કેમ કે ધ ડ્રીમ કાર્ડ બતાવે છે કે તમારે આજના દિવસમાં તમારા જે સપના છે એના માટે થોડીક મહેનત કરવાની છે અને એ જરૂર પૂરા થશે જ. આજની નેક્સ્ટ રાશિ છે વૃષભ. વૃષભ રાશિ ટોટાલિટી એટલે કે સંપૂર્ણતા. આ કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં તમે જે પણ કંઈ કરશો એમાં બહુ જ ધ્યાન રાખીને કામ કરશો, સંપૂર્ણતા આપીને કરશો અને એના કારણે તમને આજના દિવસમાં બધું જ સારું રિઝલ્ટ જોવા મળશે જ. મિથુન રાશિનો આજનો દિવસ જોઈએ, શેરિંગ કાર્ડ આવ્યું છે જે બહુ જ પોઝિટિવ કાર્ડ છે અને મિથુન રાશિના જાતકો માટે આ કાર્ડ બતાવી રહ્યું છે કે આજના દિવસમાં શેર કરો, તમારી પાસે જે પણ કંઈ છે એ શેર કરો. કારણ કે આ કાર્ડ એવું બતાવી રહ્યું છે કે શેર કરવાથી બધું જ સોલ્વ થઈ જાય છે અને તમને રિટર્નમાં પણ એવી રીતે યુનિવર્સ કે જે ભગવાનમાં તમે માનો છો એ આપે છે. તો શેરિંગ કાર્ડ પોઝિટિવ છે આજના દિવસ માટે. બિલકુલ. હવે નેક્સ્ટ રાશિ આપણે કર્ક, સિંહ અને કન્યા રાશિની કરીએ તો તેમના ભાગ્યના પત્તા શું કહે છે? કર્ક રાશિ ટર્નિંગ ઇન કાર્ડ આવ્યું છે. આ કાર્ડ બતાવશે કે થોડાક આજે તમે ઇમોશનલ થઈ શકો છો અને આસપાસ જે કંઈ ચાલી રહ્યું છે એની નેગેટિવિટીની અસર થોડીક તમને થઈ શકે છે અને એના જ માટે ટર્નિંગ ઇન કાર્ડ કહે છે કે આજના દિવસમાં ધ્યાન કરો 10 થી 15 મિનિટ, થોડા શાંત થાઓ, પોતાની ઉપર ધ્યાન આપો જેનાથી તમારો દિવસ સારો રહેશે. આગળની રાશિ છે સિંહ રાશિ. પાર્ટિસિપેશન, આ કાર્ડ બહુ જ પોઝિટિવ છે અને આ કાર્ડ બતાવી રહ્યું છે કે આજે તમે ભેગા મળીને કંઈક કામ કરવા જઈ રહ્યા છો જેના કારણે બધાને ફાયદો થવા જવાનો છે. કારણ કે પાર્ટિસિપેશન કાર્ડ બતાવે છે કે જ્યારે સાથે મળીને કામ કરીએ છીએ ત્યારે કંઈક સારું જે એક્સપેક્ટ નથી કર્યું એ પણ આપણે અચીવ કરી શકીએ છીએ. કન્યા રાશિનો આજનો દિવસ એડવેન્ચર કાર્ડ આવ્યું છે જે બતાવે છે કે આજે કંઈક તમે સાહસ કરવા જઈ રહ્યા છો અને જો તમે એ વિચારતા પણ હોય તો ડેફિનેટલી આજના દિવસમાં તમારે એ સાહસ કરવું જોઈએ કારણ કે આ કાર્ડ બહુ જ પોઝિટિવ છે અને એન્ડ રિઝલ્ટમાં તમને સફળતા અપાવશે જ. બિલકુલ. હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિ માટે ખાસ પત્તા શું કહે છે? તુલા રાશિનો આજનો મંગળવાર મોરાલિટી કાર્ડ આવ્યું છે જે બતાવે છે કે એક મેન્ટલ ઇલ્યુઝનમાં જો માનસિક રીતે આપણે કંઈક વિચારી લઈએ છીએ કે આ તો આવું જ હશે અને જેના કારણે જે સચ્ચાઈ છે એ આપણે જોઈ નથી શકતા અને એના માટે ગાઈડન્સ કાર્ડ છે ફ્રેન્ડલીનેસ. હવે આવી સિચ્યુએશનમાં તમારે કોઈકની મદદ લેવાની છે, જે તમારા આસપાસના લોકો છે, કોઈક તમારા મિત્ર હોય કે કોઈ પણ જે નજીકના જેમના પર તમે ટ્રસ્ટ કરો છો. બાકીનો આજનો દિવસ પોઝિટિવ રહેશે. આગળની રાશિ છે વૃશ્ચિક રાશિનો આજનો દિવસ બહુ જ પોઝિટિવ કાર્ડ છે ચેન્જ, જે બતાવે છે કે આજના દિવસમાં બહુ જ બધા પોઝિટિવ બદલાવ આવવા જઈ રહ્યા છે અને તમારે એની સાથે બદલાવાનું પણ છે કારણ કે ચેન્જ કાર્ડ બતાવે છે કે આખી રાશિનું પરિવર્તન જેની ઇફેક્ટ તમારા પર પોઝિટિવલી થવા જઈ રહી છે. ધન રાશિનો આજનો દિવસ બિયોન્ડ ઇલ્યુઝન કાર્ડ છે જે બતાવે છે કે તમે જે પણ કંઈ વિચારતા હોય એનાથી વધારે સારું થવા જઈ રહ્યું છે. આજના દિવસમાં તમે જે પણ કંઈ એક્સપેક્ટ કર્યું હશે એનાથી પણ સારું છે. તમે કંઈક કામ વિચાર્યું હોય કે આજુબાજુના કોઈ રિલેશન માટેનું વિચાર્યું હોય કે કંઈક કરવાનું વિચાર્યું હોય એ બહુ જ સારી રીતે થવાનું છે. બિલકુલ. અને હવે છેલ્લી 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિ માટે શું કહે છે ભાગ્યના પત્તા? મકર રાશિનો આજનો દિવસ બર્ડન કાર્ડ બતાવે છે કે બની શકે કે આજે થોડાક તમે બર્ડનમાં આવો અને એ પણ બર્ડન બીજાના હોઈ શકે જે તમે લઈ લીધા હોય અને એના કારણે તમને એ ફીલ થાય અને એનું ગાઈડન્સ કાર્ડ આવ્યું છે કે ટ્રસ્ટ, કે તમારે પોતાના ઉપર વિશ્વાસ કરવાનો છે, આસપાસના લોકો જે તમને કહી રહ્યા છે એના પર નહીં. કારણ કે ટ્રસ્ટ કાર્ડ પોતાના ઉપર વિશ્વાસ કરીને આગળ વધવાનું જણાવે છે. આગળની રાશિ છે કુંભ રાશિનું છે ધ ક્રિએટર બહુ જ પોઝિટિવ કાર્ડ છે. આજના દિવસમાં તમે કંઈક નવું ક્રિએટ કરવા જઈ રહ્યા છો કારણ કે બહુ જ ઇન્ટેન્સ અને પોઝિટિવ એનર્જીનું કાર્ડ છે. આપણા મણિપુર ચક્રને બતાવે છે કે આપણું મણિપુર ચક્ર એક્ટિવ થવા જઈ રહ્યું છે જે કુંભ રાશિના જાતકો છે એમનું, અને એના કારણે તમારું ઓરા પણ આજના દિવસમાં બ્યુટીફુલ રહેવાનો છે.
મીન રાશિ, છેલ્લી રાશિ. આ આઇસોલેશનનું કાર્ડ આવ્યું છે. આઇસોલેશન બતાવે છે કે કંઈક તમને ભૂતકાળનું રિગ્રેટ હશે, જેના કારણે તમને એક બંધાયેલું આજે અનુભવાશે અને એના કારણે ગાઈડન્સ છે કે કમ્પેરિઝન ના કરો. તમે પાસ્ટ સાથે કમ્પેર ના કરો. આજનો દિવસ સારો જ છે, પણ જ્યારે આપણે આપણા ભૂતકાળ સાથે વિચારીને આજનું વર્તમાન બગાડીએ છીએ ત્યારે આ બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે. તો ગાઈડન્સ એ છે કમ્પેર ના કરો, બાકી આજનો દિવસ સારો જઈ શકે છે. બિલકુલ. અને હવે શ્વેતા સમય થઈ ગયો છે દર્શકોના સવાલ જવાબનો. ઘણા બધા દર્શકોના ફોન આવી રહ્યા છે, રાજ્ય બહારથી પણ ફોન આવી રહ્યા છે. नोएडा थी आकृति આપણી સાથે જોડાઈ છે. आकृति, आपका जो जन्म तारीख है वो बताएं और फिर क्या सवाल है वो भी पूछे. सर 15 अगस्त 1988. ओके ओके, मेरे को जानना है, मेरे को अपने भविष्य के बारे में भी क्या चल रहा है लाइफ में, क्या अच्छा होगा. थोड़ा सा डिस्टर्ब चल रहा है हेल्थ को लेके या चीजों को. आकृति, जनरल आपका अगर फ्यूचर देखे तो इंटेंसिटी का कार्ड आया है जो बता रहा है कि बहुत ही पॉजिटिव है और अभी थोड़ा आपको डिस्टर्बेंस फील होगा, बट आप 4 से 6 महीने काउंट कर लीजिए, उसमें आपको क्लैरिटी भी आ जाएगी. और इंटेंसिटी का कार्ड दिखा रहा है कि आपका फोकस जहाँ पे होगा आपकी एनर्जी वहाँ पे जाएगी. और सेकंड कार्ड है कॉम्प्रोमाइज़. थोड़ा अभी कॉम्प्रोमाइजिंग सिचुएशन चल रहा है, बट वो आपके अच्छे के लिए है. तो ये सिचुएशन को थोड़ा आप डीपली ऐसे समझ लेंगे ना तो आपको ज़्यादा बेनिफिट हो जाएगा. સુરતથી ઘનશ્યામભાઈ છે આપણી સાથે. ઘનશ્યામભાઈ, જન્મ તારીખ અને પ્રશ્ન. હેલો ઘનશ્યામભાઈ, આ મારો અવાજ આવી રહ્યો છે આપને? હા, તો જન્મ તારીખ જલ્દીથી. 1972. ઓકે, ફરીથી એકવાર તારીખ તો બોલો. તારીખ, મહિનો અને વર્ષ. અમાવસ. તમને તારીખ ખબર છે? ખબર તારીખ નથી ખ્યાલ, પણ અમાવસ છે. કઈ વાંધો નહીં. પ્રશ્ન શું પૂછવા માંગો છો એ કહો હવે. ધંધામાં સેટ નહીં થતો, ફાઇનાન્શિયલી ધંધાનો પ્રોબ્લેમ છે, ધંધામાં સેટ નહીં થઈ રહ્યા. ધંધામાં પ્રોબ્લેમ છે. ટ્રસ્ટનું કાર્ડ આવ્યું છે કે પહેલાં તો તમે વિશ્વાસ કરો કે તમારો ધંધો સારો જ થશે, કેમ કે બહુ જ બધી નેગેટિવિટી એની પણ છે. અને બીજું કાર્ડ આવ્યું છે માઇઝર, જે બતાવે છે કે ક્યાંક તમે નાણાકીય પણ અટકાયેલા છો, જેની ઇફેક્ટ પણ તમારા ધંધા પર છે. અને આ સિચ્યુએશનમાં તમે આસપાસના લોકોની મદદ લઈ શકો છો. પણ કન્ડિશનિંગ કાર્ડ એ પણ બતાવે છે કે થોડુંક પોતાના ધંધા પર થોડુંક વિચાર કરીને એને થોડુંક બદલવાની જરૂર છે કે કઈ રીતે તમે આનામાં આગળ વધી શકો છો. બાકી પોઝિટિવ કાર્ડ છે. જુનાગઢથી છે પ્રવીણભાઈ. પ્રવીણભાઈ, જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 27 જાન્યુઆરી 1970. હા, શું પ્રશ્ન પૂછવા માંગો છો? પ્રશ્ન હેલ્થ અને ધંધા માટે છે. ઓકે, હેલ્થ અને બિઝનેસ. હેલ્થ માટે બહુ જ પોઝિટિવ કાર્ડ છે. ચેન્જ પણ ડેફિનેટલી તો પણ તમારે થોડુંક પોતાના હેલ્થ માટે કંઈક બદલાવ લાવવાની જરૂર છે. એ તમારું રૂટીન હોય કે તમે જે પણ કે અત્યારે હેલ્થ માટે કરતા હોય એ. અને તમારા ધંધા માટે કાર્ડ આવ્યું છે હાર્મની, જે બતાવશે કે જ્યારે પણ તમે બિઝનેસમાં કંઈ પણ કામ કરો, કોઈકની સાથે વાત કરો તો દિલ અને દિમાગને સાથે રાખીને કરો. કારણ કે ક્યારેક વધારે પડતા આપણે લાગણીશીલ થઈ જઈએ તો પણ પ્રોબ્લેમ છે, અને ક્યારેક વધારે પડતા આપણે વિચારો પર જઈને પ્રેક્ટિકલ થઈને પણ કરીએ તો પણ પ્રોબ્લેમ છે. બિઝનેસ માટે હાર્મની કાર્ડ બતાવશે કે દિલ અને દિમાગને સાથે રાખીને આગળ વધવાનું. બનાસકાંઠાથી ઈશ્વરભાઈ આપણી સાથે જોડાયા છે. ઈશ્વરભાઈ, જન્મ તારીખ? 5/4/85. સાહેબ નમસ્કાર. હા, શું પ્રશ્ન? સાહેબ પ્રશ્ન, ધંધામાં તરક્કી ઓછી થાય, ખેડૂત છું અને પશુપાલન જમાવટ થતી નથી. ઓકે, સ્ટ્રેસનું કાર્ડ આવ્યું છે, જે બતાવે છે કે હા, બહુ જ બધી એવી સિચ્યુએશન છે અત્યારે, પરિસ્થિતિ જે તમને સ્ટ્રેસમાં લાવે છે અને પ્રોબ્લેમમાં લાવે છે. અને એ બતાવે છે કે કોઈકના મદદની અત્યારે તમારે જરૂર છે, જે તમને આમાં મદદ કરી શકે. બાકી આગળ તમારું આમાં ભવિષ્ય જોઈએ તો બહુ જ સારું છે. થોડોક ટાઈમ આપો, 2 થી 3 મહિનામાં તમને સારું થવા લાગશે. પણ હા, કોઈકની મદદની જરૂર છે જે તમને આમાં એક્ઝેક્ટલી આગળ વધવામાં મદદ કરી શકે. વડોદરાથી ભૂમિકાબેન છે. ભૂમિકાબેન, જન્મ તારીખ? 26/7/1988. ઓકે, સવાલ શું છે? મારો સવાલ એવો છે કે હું નેલ આર્ટ નો બિઝનેસ કરું છું. ઓકે, સ્ટુડિયો છે, તો મારું બિઝનેસમાં કરિયર અને મારું પોતાનું પર્સનલ કરિયર અને મારું ઘર કેવું થાય પોતાનું. ઓકે. પહેલાં તો તમારું કરિયર
કરિયર ધ ફૂલનું કાર્ડ છે જે બહુ જ પોઝિટિવ છે અને આમાં તમે આગળ 100% વધી શકો છો. અને જ્યારે પણ એવી સિચ્યુએશન આવે કે તમારે રિસ્ક લેવાનું છે તો કૂદી જજો, લોકોનું ના સાંભળતા, કેમ કે ધ ફૂલ કાર્ડ સક્સેસ અપાવશે જ. હવે મકાનનું જોઈએ તો થોડોક હજી કોમ્પ્રોમાઇઝ આવી રહ્યો છે કે થોડોક ટાઈમ હમણાં ફાઇનાન્શિયલી થોડા સ્ટેબલ થઈ જાઓ, પછી મકાન માટે પ્લાન કરો તો તમને એનું રિઝલ્ટ પણ મળશે જ. બોટાદથી મહેશભાઈ છે આપણી સાથે. મહેશભાઈ, જન્મ તારીખ? હેલો મહેશભાઈ, ટીવીનો વોલ્યુમ ઓછો કરી દો, ફોન પર પ્લીઝ અમને સાંભળશો. જન્મ તારીખ મહેશભાઈ? 12/7/1920. હા, હવે જલ્દીથી સવાલ બતાવો. ખર્ચા ખૂબ વધી રહ્યા છે, શું કરવું? ખર્ચા વધી રહ્યા છે, કન્ડિશનિંગનું કાર્ડ આવે છે અને ઘણા બધા નેગેટિવિટી ઘરમાં પણ મને દેખાઈ રહી છે. તો થોડુંક ઘરમાં આપણે પોઝિટિવ થાય એના માટે પ્રયત્ન કરો. તમારા ધૂપ અગરબત્તી જેમાં માનો છો, જે ભગવાનમાં, એમનું થોડું પૂજાપાઠ કરો. એનાથી વાઇબ્રેશન તમારા ઘરના પણ પોઝિટિવ થશે. અને બીજું કે તમારી અંદર સ્ટ્રેન્થ બહુ જ બધી છે કે તમે વધારે પણ અર્ન કરી શકો છો, એને યુઝ કરવાની જરૂર છે. બિલકુલ. અહીંયા દર્શકોને ખાસ જણાવી દઈએ કે જ્યારે પણ તમે ફોન કરો છો ત્યારે ફોન ઉપર અમારી વાત સાંભળશો અને ફોન ઉપર તમારી વાત જે પણ છે એ મૂકજો. ટીવી સાંભળીને પછી જવાબ ન આપતા, કારણ કે એ પછી કોમ્યુનિકેશનનો ગેપ રહેશે. અમદાવાદથી આપણી સાથે છે દક્ષાબેન. દક્ષાબેન, જન્મ તારીખ અને સવાલ? હેલો. હા, મારો અવાજ આવી રહ્યો છે દક્ષાબેન? હા, આવી રહ્યો છે. જી, જન્મ તારીખ બોલો. 21/9/1990 છે મારા હસબન્ડ જન્મ તારીખ. ઓકે, એમનું નામ શું છે? રોનક પટેલ. ઓકે, રોનકભાઈ માટે સવાલ શું છે? હા, એમને અત્યારે છે ને ન્યૂ શોપ ઓપનિંગ કર્યું છે, હા, તો એમને ધંધામાં કેવું રહેશે એવું પૂછવાનું હતું. ઓકે ઓકે, માસ્ટર કાર્ડ આવ્યું છે અને માસ્ટર કાર્ડ પહેલી વખત શોમાં આવ્યું છે. માસ્ટર કાર્ડનું મિનિંગ થાય છે બહુ જ પોઝિટિવ રિઝલ્ટ તમને મળવા જઈ રહ્યું છે. અને આ કાર્ડ એ બતાવે છે કે જે આ ચાલુ કર્યું છે તમારા હસબન્ડે, એમાં 100% જલ્દીથી જલ્દી રિઝલ્ટ પણ મળશે. પણ ખાલી એ વાતનું ધ્યાન રાખજો કે એકદમ ઓવર કોન્ફિડન્ટ ના થઈ જતા. તમે જે ભગવાનમાં, જે શક્તિમાં માનો છો, એમને સાથે રાખીને આગળ ચાલજો. અમદાવાદથી વર્ષાબેન છે આપણી સાથે. વર્ષાબેન, જન્મ તારીખ? 6/7/78. ઓકે, શું પ્રશ્ન? મારો પ્રશ્ન એ છે કે હું 22 વર્ષથી ભાડાના ઘરમાં રહું છું. અત્યારે મારે ઘરનું ઘર લેવું છે. જી, ઘરનું ઘર થશે કે કેમ? ઓકે, 100% પોઝિટિવ કાર્ડ છે. લવર્સનું કાર્ડ યસ બતાવે છે કે થશે જ 100%. અને 1 થી 1.5 વર્ષ મને દેખાઈ રહ્યું છે અને આમાં તમને સપોર્ટ પણ મળશે, ફાઇનાન્શિયલી પણ બધું જ થવા લાગશે. ખાલી તમારી બધી જ એનર્જી આમાં આપી દો કે ક્યાં કઈ રીતે લેવું છે અને એ થવા લાગશે જ. પાયલબેન છે અમદાવાદથી આપણી સાથે. પાયલબેન, જન્મ તારીખ જણાવો. 2014 9મો મહિનો 9 તારીખ. મારા બાબા વિશે પૂછવું છે. બાબાનું નામ શું છે? સમર્થ. સમર્થ. પ્રશ્ન શું છે એમના માટે? ભણવામાં બહુ પાછળ છે ને કશું યાદ નથી. અભ્યાસમાં ખૂબ પાછળ છે, યાદ રહેતું નથી. સમર્થનું ભણતર જોઈએ. કાઇન્ડ ઓફ થોડું ઘણું પોઝિટિવ કાર્ડ છે તમારા દીકરા માટે, પણ થોડુંક એ બતાવે છે કે એને ક્લેરિટી નથી કે આગળ શું કઈ રીતે કરવું, અને થોડાક એને સપોર્ટની જરૂર છે, કારણ કે ઘણા બધા ઇમોશનલ ડિસ્ટર્બન્સ દેખાડી રહ્યો છે, જેના કારણે ધ્યાન નથી આપી રહ્યો. પણ એવી કંઈ ચિંતાની વાત નથી, કારણ કે ફ્યુચર એનું બહુ જ સારું છે. બધી જ રીતે સારું કરવા જઈ રહ્યો છે. થોડોક ટાઈમ પણ આપો અને સપોર્ટ આપી દો. ઉષાબેન છે અમદાવાદથી. ઉષાબેન, જન્મ તારીખ અને સવાલ પૂછો. હા, અને બધા 24/1998 મારા સનની બર્થડે છે. એમનું નામ? હા, એમનું નામ શિવમ છે. ઓકે, શું પ્રશ્ન છે શિવમ માટે? હા, આ વિદેશ જવું છે આને, તો આ વિદેશ જાય તો સારું છે એના માટે કે માસ્ટર કરવા આવ્યું છે, આર્કિટેક્ટ કરવું છે. ઓકે, આર્કિટેક્ટ કરવું છે એ સારું છે તમારા દીકરા માટે. 500% હા, બહુ જ સારું છે, કારણ કે એને એ આવડત પણ છે, એને એ ગમે પણ છે સબ્જેક્ટ, અને એમાં એને સફળતા પણ મળવાની જ છે. રાજકોટથી કાજલબેન છે. કાજલબેન, જન્મ તારીખ? હેલો કાજલબેન, જન્મ તારીખ બતાવો જલ્દીથી. 18/9/2004. ઓકે, હવે પ્રશ્ન? મારે કરિયરમાં જવું છે. અચ્છા, કરિયરમાં કેવું રહેશે?
ટોટાલિટીનું કાર્ડ છે, પોઝિટિવ છે, પણ અત્યારે કરિયરમાં થોડુંક ધ્યાન રાખીને આગળ વધવાનું છે. અને જ્યારે તમને એવું ફીલ થાય કે કશું સમજાતું નથી કે કેવી રીતે આગળ વધવું, એમાં આજુબાજુના લોકોની મદદ લો. આસપાસના લોકો જે તમારી સાથે કામ કરે છે કે તમારા જ ફિલ્ડમાં છે, એમાં ગાઈડન્સ લઈને આગળ વધવાની જરૂર છે. વધુ એક દર્શક રાજકોટથી છે, હેતલબેન. હેતલબેન, જન્મ તારીખ અને સવાલ પૂછો. હેલો. હા હેતલબેન, સાંભળી શકો છો મને? હા તો જન્મ તારીખ જણાવો ને ફટાફટ. હા 7/8/2000. હા, હવે પ્રશ્ન શું છે? અમારે બેન વિશે પ્રશ્ન પૂછવાનો છે. એમના મેરેજ માટે પાત્ર કેવું મળશે? પાત્ર કેવું મળશે તેમના માટે? પાત્ર બહુ જ સારું, જે સમજી શકે, સપોર્ટ કરી શકે અને ઇમોશનલ પણ હશે. અને એમનું ફેમિલી પણ બહુ જ સારું હશે, જે પેલું કહેવાય ને કે બંને ફેમિલી સરસ રીતે ભેગા થઈને આગળ પણ સારું એવું ગેધરિંગ કરી શકે અને સપોર્ટિવ રહેશે 100%. વિપુલભાઈ અમદાવાદથી છે. વિપુલભાઈ, જન્મ તારીખ? ફરી એકવાર જન્મ તારીખ જણાવશો? 28/1996. ઓકે, સવાલ શું છે? અરે આપણે મેરેજ માટે વાત હતી. પ્રશ્ન શું છે? આપણે મેરેજ લગ્ન માટે. હા, લગ્ન. મેરેજ માટે પોઝિટિવ કાર્ડ છે. તમારા ઘરમાં કે આસપાસ કોઈક ઉંમરલાયક વ્યક્તિ હોય, એમના આશીર્વાદ પહેલાં તો લઈ લો અને એમના સપોર્ટથી, એમના ગાઈડન્સથી આગળ વધશો તો મેરેજ બહુ જલ્દી થઈ જશે. અમદાવાદથી કનૈયાલાલ છે આપણી સાથે. કનૈયાલાલ, જન્મ તારીખ જણાવશો? 9/6/1978. ઓકે, હવે પ્રશ્ન શું પૂછવા માંગો છો? મારે જોબ કરું છું ને ત્યાં કઈ તરક્કી નથી થતી. ઓકે, જોબમાં કેવું છે? જોબમાં નોર્મલ પોઝિટિવ કાર્ડ આવ્યું છે, જે બતાવે છે કે તમે અત્યારે જે જોબમાં છો એમાં આસપાસનું વાતાવરણ તમને અસર કરી રહ્યું છે અને એના કારણે તમારું માઇન્ડ વધારે ડિસ્ટર્બ થાય છે. બહુ જલ્દી સારી બેટર જોબ મળવાના ચાન્સીસ મને દેખાઈ રહ્યા છે, પણ થોડોક ટાઈમ અહીંયા આપી દો અને આ જગ્યા માટે થોડાક પોઝિટિવ થઈ જાઓ તો એના વાઇબ્રેશનલથી પણ ટેમ્પરરી તમને સારું રહેશે, પણ આગળ બેટર જોબ મને 100% દેખાઈ રહી છે. દીપકભાઈ અમદાવાદથી છે. દીપકભાઈ, જન્મ તારીખ? મારી જન્મ તારીખ 28/8/1983 અને મારે નવું મકાન લેવાનું છે, તો ક્યારે થશે? મકાન રિબેલનું કાર્ડ આવ્યું છે, જે એક્સ્ટ્રીમ પોઝિટિવ છે, એટલે જલ્દીથી જલ્દી મને દેખાઈ રહ્યું છે અને તમે ઈચ્છો એ પ્રમાણે થશે. જે એરિયામાં કે જે બજેટમાં એ પ્રમાણે થવા જઈ રહ્યું છે. ભરતભાઈ છે હિંમતનગરથી. ભરતભાઈ, જન્મ તારીખ? મારી 6/11/1967. હા, હવે પ્રશ્ન? મારે ધંધા રૂપિયામાં બરોબર સેટ નહીં થયું સર. શું સેટ? ફરી એક વખત બિઝનેસ સેટ કરવાની વાત છે ને? ધંધો રોજગાર સેટ કરવો છે તો કેવી રીતે આગળ વધશે? ઓકે, પોઝિટિવ કાર્ડ આવ્યું છે ફ્લાવરિંગ, જે બતાવે છે કે એ તમારું સેટ થશે. તમારે કોઈક સપોર્ટ, ફિમેલની સપોર્ટની જરૂર છે આગળ વધવા માટે અને સાથે ક્વિક એક્શન લેવાની જરૂર છે, કારણ કે ઘણા ટાઈમથી તમે વિચારો છો પણ એ થઈ નથી રહ્યું કારણ કે તમે વિચારી જ રહ્યા છો. તો થોડોક એક વખત રિસ્ક લઈ લો, આગળ વધી જાઓ અને કોઈક ફિમેલનો સપોર્ટ લઈ લો તો તમને સક્સેસ મળશે જ. પોરબંદરથી અમિતભાઈ છે આપણી સાથે. અમિતભાઈ, જન્મ તારીખ? 16/10/1997. ઓકે, આપણે ફ્યુચર અને બિઝનેસમાં કેવું રહેશે? બિઝનેસમાં કેવું રહેશે? બિઝનેસમાં બહુ જ પોઝિટિવ કાર્ડ છે. ભલે નથિંગનેસનું કાર્ડ છે, પણ આ નથિંગનેસ એટલે કે ભલે અત્યારે તમને કોઈ ક્લેરિટી નથી, પણ થોડોક ટાઈમ જવા દો, તમને સક્સેસ મળશે અને તમને બધું જ પોઝિટિવલી રિઝલ્ટ પણ આપશે તમારા બિઝનેસમાં. ખાલી અત્યારે તમારું ફોકસ તમારા બિઝનેસ પર રાખજો અને એનું રિઝલ્ટ તમને મળશે જ. અમદાવાદથી બળવંતસિંહ આપણી પાસે છે. બળવંતસિંહ, જન્મ તારીખ? મારા પૌત્રની જન્મ તારીખ છે. એમનું નામ? આર્યરાજસિંહ. ઓકે, બોલો જન્મ તારીખ અને સવાલ. 9/3/2011. હા, અને આગળ શું કરશે? 9મી ભણે છે અત્યારે. આગળ શું કરશે? અત્યારે તો ભણે છે, 2011માં જન્મ છે. કરિયર માટે કોન્શિયસનેસનું કાર્ડ છે અને સિઝોફ્રેનિયા ગાઈડન્સમાં આવ્યું છે. અત્યારે ભલે ક્લેરિટી એને ના હોય કેમ કે ઉંમર પણ એ છે, પણ આગળ જે પણ એ ફિલ્ડમાં જશે એમાં કરેજનું કાર્ડ આવ્યું છે કે એને સક્સેસ પણ મળવાની છે અને બની શકે કે એના આર્ટ રિલેટેડ હોય કે રિલેટેડ એને જે ગમે છે સબ્જેક્ટ એમાં આગળ જશે. પણ હજી ટાઈમ છે, એને ટાઈમ આપજો. અત્યારથી ઉતાવળ ના કરતા ક્લેરિટી કે જલ્દી વિચારી લે શું કરવું છે એના માટે. બિલકુલ. હવે સમયના અભાવે આપણે આજની આ ચર્ચાને શ્વેતા અહીંયા જ સમાપ્ત કરવી પડશે. તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા, દર્શકોને માહિતી આપી, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.
તો દર્શક મિત્રો, જે લોકોના કોલ્સ ન લાગ્યા હોય અથવા સવાલ પૂછવાના રહી ગયા હોય તો ચિંતા ના કરશો, આવતીકાલે પણ તમે ફોન કરી શકો છો. હવેથી દરરોજ સવારે 9:24 કલાકે આપ અમારી ટીવી સ્ક્રીન પર સામે બેસી જજો અને આ લાઈવ કાર્યક્રમમાં ફોન કરીને માર્ગદર્શન મેળવવાનું ચૂકશો નહીં. આવતીકાલે શ્વેતા ખત્રી સાથે જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં ફરી એક વખત મુલાકાત થશે. નમસ્કાર.